ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આજનું વચન જોઈએ. સાવધ રહો, વિશ્વાસમાં દ્રઢ રહો, પુરુષાર્થ દેખાડો, બળવાન થાઓ. જે કંઈ તમે કરો તે પ્રીતિથી કરો. કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 16મો અધ્યાય ને તેની 13મી અને 14મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમભરી સલામ. વચનમાં મુખ્ય 5 બાબતો જોવા મળે છે. 1. સાવધ રહો. આપણી આસપાસ ઘણી બધી બનતી ઘટનાઓ, પ્રસંગો, પરિસ્થિતિ અને એ સાથે પ્રવર્તમાન સમયના જૂઠા, કપોળ, કલ્પિત શિક્ષકો, દુર્મતો, જૂઠા ઉપદેશકો વગેરેથી ભરપૂર છે. ગેરમાર્ગે દોરનારા, નાશમાં લઈ જનારા વગેરેથી સાવધ રહો. દુષ્ટ શૈતાન નિત નવા હથકંડા અપનાવી આપણી નબળાઈઓને લઈ ગેરલાભ ઉઠાવે છે. તે જાણે છે કે આપણી દુખતી રગ કઈ છે અને તે એ જ દબાવશે ને આપણે છળી ઉઠીશું ને તેની જાળમાં ફસાઈશું, પાપ કરીશું ને એમ કરતાં નાશ ભોરી બેસીશું. અને માટે જ સાવધ રહેવાની જરૂર છે. બીજી બાબત, વિશ્વાસમાં દ્રઢ રહો. વિશ્વાસની વાત સહેલી નથી, પણ તે પર ચાલવું પણ અશક્ય નથી. વાટે અડચણો આવશે, પ્રશ્નો આવશે અને આપણા વિશ્વાસની કસોટી પણ થશે. તમે વિશ્વાસમાંથી ચલિત થઈ જાઓ એવા ઘનિષ્ઠ સઘન પ્રયત્નો પણ કરવામાં આવશે, પણ તમે વિશ્વાસમાં અને પ્રભુ પરના પ્રેમમાં અકબંધ રહેવા પ્રાર્થના સહિત લાગુ રહો અને જળ ઘાલેલા તથા સ્થપાયેલા હશો તો ભરોસો રાખજો, કોઈ તમને ઉખેડી શકશે નહીં, ઉખાડી કે હલાવી શકશે નહીં. ત્રીજી બાબત, પુરુષાર્થ દેખાડો. આ હિંમતનું પણ કામ છે. જે ખોટું હોય, જે અસ્વીકાર્ય હોય, જ્યાં ઈશ્વરના વચનોનું ખોટું, જૂઠું, ઉપજાવી કાઢેલું, મન ગણંત અર્થઘટન થતું હોય, છાસવારે વર્તમાનપત્રોમાં અને વિવિધ સાહિત્યમાં પ્રભુના વચનો અને પ્રભુ વિશે જે ખોટી અને અર્થનો અનર્થ કરનારી બાબતો જોવા મળે છે, ત્યારે હિંમતથી અને નમ્રતાપૂર્વક જવાબ આપી સાચું શિક્ષણ તથા અર્થ સમજાવવા વગેરેમાં પણ પુરુષાર્થ દેખાડવું પડશે. ચોથી બાબત છે બળવાન થાઓ. હિંમતથી પ્રભુના બાળકો તરીકે કાર્યશીલ રહી સતર્કતાથી પ્રભુમાં બળવાન પણ થવાનું છે. હવે ઢીલઢાલવાળું નહીં ચાલે, બે મનવાળું નહીં ચાલે. યહોવા કે બાલ, આશીર્વાદ કે શાપ, જીવન કે મરણ પસંદ કરવું પડશે. ઢચુપચું ચાલશે નહીં. 5મી બાબત, જે કંઈ તમે કરો તે પ્રીતિથી કરો. હા, જે કંઈ કરો, આ જે કંઈમાં બધું જ આવી જાય. તમારા વ્યક્તિગત જીવન માટે, તમારા પરિવાર માટે, તમારી મંડળી માટે, તમારા સમાજ માટે, તમારા વિસ્તાર માટે, તમારા દેશ માટે, સમગ્ર વિશ્વ માટે જે કંઈ કરો એ ફરજ પડ્યાથી કે કરવા ખાતર ન કરો, વેઠ ન ઉતારો, પણ પ્રીતિથી, મનથી, પ્રમાણિકતાથી, નિષ્ઠાપૂર્વક, આનંદથી કરો. તમારા એ પ્રત્યેક કાર્યમાં, વર્તનમાં, વાણીમાં, વિચારમાં, વ્યવહારમાં, વહીવટમાં, વલણમાં ખ્રિસ્તની અસીમ પ્રીતિ જે તેમણે આપણા પર દાખવી અને પ્રગટ કરી એ પ્રગટ થવી જોઈએ, એ દેખાવવી જોઈએ, એ પ્રદીપ્ત થવી જોઈએ. તમારી સાથે સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિનો તેનો અનુભવ થવો જોઈએ, અસર થવી જોઈએ, સાક્ષી મળવી જોઈએ, જે દ્વારા ખ્રિસ્તનો પ્રેમ એ પણ ચાખી શકે. અને એ ત્યારે શક્ય બનશે કે જ્યારે મારામાં હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવતા હશે. અને જ્યારે હું સંપૂર્ણપણે પરમેશ્વરને સમર્પિત હોઈશ, જ્યારે હું અન્યોને માટે
ત્યાગની ભાવના રાખી જતું કરી પોતાનું જે છે એ પણ સ્વાર્પણ કરનાર બનીશ. જ્યારે સંબોધક સદાને માટે મારા જીવનમાં ઉતરશે, કાયમનો વાસ કરશે, વસવાટ કરશે, મારા જીવનનું એ સંપૂર્ણ સંચાલન કરશે, રાજ કરશે, મારું જીવન સ્વામીને માટે ઉપયોગી પાત્ર બનાવશે, ત્યારે એ બાબતો શક્ય બનશે. પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.